કણસ્યા કરે. એટલે આજે આપણે વસ્તુની કલ્પના કરીએ, એક માચીસની દિવાસળી સહેજ અડી જાય તમને ને મને, તો એક અઠવાડિયું 10 દિવસ આપણે ઘણીવાર આપણે હેરાન થતા હોઈએ છીએ એક સામાન્ય આગમાં. તો આ બચ્ચાઓ ભળતું થઈ ગયા પછી પણ આ નિમ્ન કક્ષાના માણસો જે ગાંધીનગરમાં બેઠા છે અને આ રાજ્યના ના દેશના નાલાયક આઈએસ આઈપીએસ અધિકારીઓને કશો જ ફરક પડતો નથી. અને હાથ જોડીને આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહું છું કે પ્લીઝ મારી પાર્ટીની સરકાર દરમિયાન પણ આવું બને તો પણ તમે નાગરિક, તમે ગુજરાત અને દેશના મતદારો, તમે જ બધું છો. તમારા ટેક્સના પૈસાથી આઈએસ નો આઈપીએસ નો પગાર થાય છે અને અમે એમપી કે એમએલએ બનીએ છીએ. એટલે તમને કઈ ગણવા જ નહીં. ગુજરાતની જનતા, હા, ગુજરાતમાં થાનગઢમાં દલિતોની છાતી પર AK-47 થી ગોળી મારી દઈશું, તમારે થાય કરી લેવાનું. આ પ્રકારનું એટીટ્યુડ છે. એ બરોડાની ઘટના પણ આપણે જોયું. શ્રેયસ કે શ્રેય હોસ્પિટલમાં 4 વર્ષ પહેલા જે ઘટના બની હતી, બધા પેશન્ટ બિચારા, કોઈનો ઓક્સિજન, કોઈ વેન્ટિલેટર ઉપર, કોઈ જીવન મરણ વચ્ચે ડચકા ખાતું હતું, કોઈની બચવાની ઉજળી શક્યતા હતી. ધીરે ધીરે બધા જ ભળતું થઈ ગયા. અને રાજ્યની સરકારમાં તપાસ એના લોજિકલ એન્ડ સુધી લઈ જાય એવા અધિકારીઓ નથી બચ્યા. હરી ફરીને 2-4 અધિકારી નામ અમે આ પાપ કરીએ, બધી જ એસઆઈટીમાં ભાંગરો વટાય. એટલે આનો મૂળ વસ્તુ એ છે કે આ રાજ્યની સરકારને એવું છે કે અમને ધર્મના નામે સમાજને ડિવાઈડ કરી વોટ લેતા આવડે છે. પછી વિપક્ષ વાળા, જિગ્નેશ મેવાણી, પ્રશાંત દયાલ, મીડિયા વાળા એ અઠવાડિયું 10 દાડા કૂદકા મારશે, એમને મારી લેવા દો, પછી આ જનતાને અમે ધીમે રહીને ફોલાઈ દઈશું હિન્દુ મુસ્લિમ કરીને. એટલે સામાન્ય જનતા જોડે સમય નથી સતત રોડ ઉપર રહેવાનો કે સામાન્ય જનતાને કઈ રીતે ધર્મના નામે પોલિટિકલી પોતાની બાજુ વાળવી એ આવડી ગયું છે. પછી થવા દો લાશોના ઢેર. આ પ્રકારનું વલણ છે. જિગ્નેશ, આપણે એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ કે લોકોની વાત કરીએ, પહેલા મારે વાત કરવી છે આ જનતાની. આ જનતા બેભાન છે. એટલે બેસિકલી જનતાએ પોતે અમુક વસ્તુ સ્વીકારી લીધી છે. હા, રાજ્યમાં 100 માંથી 45 બાળકો તો કુપોષિત હશે જ. સફાઈ કામદાર એ ગટરમાં ઉતરીને મરશે જ. આપણે ભયંકર દુઃખ છે. આ બાળકો બધા ભળતું થઈ ગયા, દાજ્યા નથી, ભળતું થઈ ગયા. એમના પરિવારના લોકો અત્યારે ભીખ માંગી રહ્યા છે દરવાજા ઉપર હોસ્પિટલના કે ડેડ બોડી તો આપો, અમને મારા DNA ટેસ્ટનું સેમ્પલ તો આપો, ખબર પડે કે મારું સંતાન આમાં મર્યું કે નથી મળી આવતું, કે શું પરિસ્થિતિ છે. આટલી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં આ જ જનતા આપણે ભૂલી જાય છે થોડાક દિવસમાં. નહીં, આ જનતા આપણે વાત કરી 2019 કે અને એક સેકન્ડ, એના કારણે મોરબી ફરી જીતે છે. હા, હું એ જ કહું છું ને કે આજ પ્રજા પાછી મત પણ આપે છે આ સરકાર, મત પણ આપે છે. એટલે વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર એ ગટરમાં ઉતરીને મરે એટલે અમારે જવાનું, લાશનો સ્વીકાર નહીં કરીએ ક્યાં સુધી, ફલાણા અધિકારીને તપાસ ના આપો ત્યાં સુધી, FIR કરો, ધરપકડ કરીને બધાને પકડીને લાવો, 2 મહિના થાય એટલે ફરી બીજી બોડી ઉપાડવાની. આ મને કરતા 10 વર્ષ થયા છતાં એક પણ મત જે સરકારના શાસનમાં ગટરમાં ઉતરીને અમે મરીએ છીએ હવે એને નહીં આપીએ એવો સંકલ્પ લોકો કરી શકતા નથી. અને બીજી બાજુ જે સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસો છે, મંત્રી હોય, IPS અધિકારી હોય, IAS અધિકારીઓ, એમની તો માનવતા સાવ મરી પડવાની છે. એટલે ગાંધીનગરથી કોઈ મંત્રીનો ફોન આવ્યો એટલે તપાસ ઢીલી જ કરવાની, સેક્શન મજબૂત નહીં જ લગાડવાની, FIR કાચી જ કરવાની. રાજકોટના બધા એડવોકેટ મિત્રોની કમ્પ્લેન છે જ કે આ કિસ્સામાં પણ FIR જે વોટર ટાઈટ FIR હોવી જોઈએ એવી ઇન્ટેન્શનલી નથી કરી. કોર્ટમાં પણ પ્રોડ્યુસ નહોતા કરવા માંગતા, મેજિસ્ટ્રેટના ઘરે પ્રોડ્યુસ કરવા માંગતા. સરકાર એવું કહે છે કે અમે પોલીસ કમિશનર બદલ્યા છે, મ્યુનિસિપલ કમિશનર બદલ્યા છે, ડેપ્યુટી કમિશનર. મારે સરકારને એટલું જ કહેવું છે કે જિંદગીમાં ભ્રષ્ટાચારની એક પાઈ ના લીધી હોય, દારૂ જુગારની લાઈનો ના ચલાવી હોય, ડ્રગ્સમાંથી ના કમાયા હોય, લેન્ડ ડીલિંગ્સમાંથી ના કમાયો, ફક્ત પોતાના પગાર ઉપર જીવતા હોય, અખિલ ગુજરાતમાં એક એવો IPS નથી, એને તપાસ સોંપો ને. કેમ તમે સુજાતા મજમુદારને તપાસ ના સોંપો? કેમ તમે સુધા પાંડેને ના સોંપો? કેમ તમે DYSP JD પુરોહિતને તપાસ ના સોંપો? કેમ તમે નરસિંહ કુંવરને આ કેસનું મોનિટરિંગ ના સોંપો? જેની ઇન્ટેગ્રિટી છે પ્રમાણમાં બીજા અધિકારી કરતા સારી, એવા અધિકારીને તપાસ નહીં સોંપવી મતલબ કે તમે ક્યાંક ને ક્યાંક લીપાપોથી કરવા માંગો છો.